अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। ધોરણ 10 માંથી પાસ થઈને ધોરણ 11 માં પ્રવેશ મેળવનાર મોડેલ હાઈસ્કૂલના તમામ વિદ્યાર્થીઓને હું અભિનંદન આપું છું. આપણે જાણીએ છીએ કે ધોરણ 10 માં ગણિત બધાના માટે જ ફરજિયાત હતું. હવે ધોરણ 11 માં જે વિદ્યાર્થીઓએ ગ્રુપ એ એટલે કે બાયોલોજીના ઓપ્શનમાં એના અથવામાં જે લોકોએ ગણિત વિષય સ્વીકાર્યો છે એટલે કે ગ્રુપ એમાં જેમણે ફોર્મ ભરેલું છે એવા જે તમામ વિદ્યાર્થીઓને હવે વિજ્ઞાન પ્રવાહમાં ધોરણ 11 ગણિત વિષય એ ભણવો પડશે. હવે આપણે પ્રકરણ 3 એટલે કે ત્રિકોણમિતીય વિધેયોમાં જે વિદ્યાર્થીઓ 10મામાં ત્રિકોણમિતીય વિધેયો વિશે શીખી ગયા છો તો એવા જે વિદ્યાર્થીઓને ફરીથી આપણે પૂર્વજ્ઞાન તાજો કરી લઈએ. એમાં સૌપ્રથમ ત્રિકોણમિતીય વિધેયો તમને ખબર છે જ કે એ કાટકોણ ત્રિકોણ પર આધારિત છે. કાટકોણ ત્રિકોણની વ્યાખ્યાથી આપણે શરૂઆત કરીએ કે જે પ્રાથમિક વિભાગમાં આપ શીખી ગયા જ છો. કાટકોણ ત્રિકોણ કોને કહેવાય? કાટકોણ ત્રિકોણ એને કહેવાય કે જે ત્રિકોણનો એક ખૂણો કાટખૂણો હોય. ત્રિકોણના 3 ખૂણા હોય છે અને એ 3 ખૂણાઓ પૈકી એક જ ખૂણો કાટખૂણો હોઈ શકે. એકથી વધારે ખૂણાઓ કાટખૂણા ના હોઈ શકે. કેમ? એનું કારણ પણ હું તમને કહી દઉં કે ત્રિકોણના 3 ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય છે. જો અગર 2 ખૂણાઓ કાટખૂણા બને તો એ ત્રિકોણ જ ના બને, કારણ કે 90 + 90 એટલે 180 તો અહીંયા જ થઈ જાય. તો ત્રીજો ખૂણો શૂન્યનો એ શક્ય જ નથી. એવી જ રીતે ગુરુકોણ ત્રિકોણની પણ વ્યાખ્યા કે જે ત્રિકોણનો એક ખૂણો ગુરુકોણ હોય એટલે કે જેનો માપ 90 થી વધુ પરંતુ 180 થી ઓછું હોય એવા ખૂણાને આપણે ગુરુકોણ કહીએ છીએ. તો આ જે ગુરુકોણ ત્રિકોણમાં પણ એક ખૂણો ગુરુકોણ હોય તો એવા ત્રિકોણને ગુરુકોણ ત્રિકોણ કહેવાય છે. ઘણા વિદ્યાર્થીઓ એ બાબતમાં ભૂલ કરે છે કે આ બે વ્યાખ્યાઓ જાણ્યા પછી જો અગર એમને પૂછવામાં આવે કે હવે લઘુકોણ ત્રિકોણની વ્યાખ્યા આપો તો લઘુકોણ ત્રિકોણની વ્યાખ્યા પણ એ જ પ્રમાણે બોલે છે કે જે ત્રિકોણનો એક ખૂણો લઘુકોણ હોય. પણ આ વસ્તુ ખોટી છે વિદ્યાર્થી મિત્રો. ખાસ યાદ રાખજો કે આપણે જાણીએ છીએ કે કાટકોણ અને ગુરુકોણ ત્રિકોણ જો હોય એ કાટકોણ અને ગુરુકોણ ત્રિકોણમાં પણ એ સિવાયના બાકીના બંને જે ખૂણાઓ લઘુકોણો જ હોય છે. એટલે ખરેખર સાચી વ્યાખ્યા લઘુકોણ ત્રિકોણની એ પ્રમાણે આવશે કે જે ત્રિકોણના 3 ખૂણાઓ લઘુકોણ હોય એ ત્રિકોણને લઘુકોણ ત્રિકોણ કહેવાય. કારણ કે કાટકોણ અને ગુરુકોણ ત્રિકોણમાં પણ આ કાટકોણ અને ગુરુકોણ છે, કાટકોણ અને ગુરુકોણ એ બંને સિવાયના બાકીના બંને જે ખૂણા લઘુકોણ જ હોય છે. એટલે આ રીતે વ્યાખ્યા ખોટી પડે છે. તો આપણે ત્રિકોણમાં એક જે ખૂણાના પ્રકારના આધારે આ જે જોયું કે ભાઈ જે ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય, આપણે જાણીએ છીએ કે કાટખૂણો એટલે કે 90 અંશનો હોય. અહીંયા આપણે શરૂઆત કરીએ કે આ જે ત્રિકોણ છે એ ત્રિકોણનો એક ખૂણો આપણે કાટખૂણો છે. મેં ત્રિકોણ એબીસી એને નામ આપેલું છે અને માપ ખૂણો બી = 90 અંશ હવે સંકેતમાં લખી શકું છું. બી ખૂણો સિવાયના બાકીના જે 2 ખૂણા છે તો એ ખૂણો એ અને ખૂણો સી એ બેમાંથી જે લઘુકોણ છે એ બેમાંથી કોઈ પણ એક ખૂણો આપણે એવું સમજી લઈએ કે એ થીટા છે એનું માપ. અહીંયા તો અહીં લખીશું કે ધારો કે માપ ખૂણો સી = થીટા. થીટા એ બીજું કંઈ નથી, તમે 10માં પણ શીખી ગયા છો કે ગ્રીક આલ્ફાબેટનો એક અક્ષર છે. તમે ઘણા બધા અક્ષરો પણ શીખી ગયા છો, આલ્ફા, બીટા, ગામા, ઈટા, તો ડેલ્ટા. એ બધા અક્ષરોમાંથી એ જેવી રીતે ગુજરાતીનું ક ખ ગ ઘ હોય છે
ઇંગ્લિશમાં એબીસીડી હોય છે તેવી રીતે ગ્રીક આલ્ફાબેટમાં એક અક્ષર, એક મૂળાક્ષર થીટા છે. આ જે થીટા આપણે અહીંયા લઈએ છીએ તો માપખૂણો સી બરાબર આપણે થીટા અંશ ધારી લીધેલો છે. અહીંયા અંશમાં છે. હવે આપણે જાણીએ છીએ કે ત્રિકોણના 3 ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય છે. તો આપણે અહીંયા સંકેતમાં દર્શાવીશું ત્રિકોણ એબીસી માટે માપ ખૂણો એ વત્તા માપ ખૂણો બી વત્તા માપ ખૂણો સી બરાબર 180. એમાંથી આપણી પાસે માપ ખૂણો એ એને આપણે હજુ કોઈ માપ ધારેલું નથી પણ એનું મૂલ્ય શોધવાનું છે. તમે જાણો છો કે માપ ખૂણો બી 90 અંશનો છે. આ જે ખૂણો વત્તા માપ ખૂણો સી ને જગ્યાએ થીટા ધારેલા છે અને બરાબર 180 આપણે મૂકી દઈએ છીએ. હવે માટે અહીંયા માટેનું ચિહ્ન મૂકવું જરૂરી છે કારણ કે વાક્યમાં આગળ બરાબરની નિશાની આવે છે તો અહીંયા બરાબરની નિશાની ન મૂકી શકાય. એ તમે શીખી ગયા છો. જે નાની નાની જે ભૂલો હોય છે વિદ્યાર્થીઓ કરે છે બોર્ડની પરીક્ષામાં પણ, તો એના વિશે તમારું ધ્યાન દોરું છું. તો માટે માપ ખૂણો એ વત્તા થીટા, આ વત્તા જે 90 અંશ છે એને જમણી બાજુ લઈ જઈએ તો 180 ઓછા 90 આ પ્રમાણે થશે. તો માટે માપ ખૂણો એ બરાબર અહીંયા વત્તા આપણે થીટા પણ હમણાં રહેવા દઈએ 180 માંથી 90 બાદ થાય એટલે 90 રહેશે. હવે હું અહીંયા દર્શાવું છું કે માટે માપ ખૂણો એ બરાબર 90 ડિગ્રી જે હતા 90 અંશ અને ઓછા થીટા. હું આને કૌંસમાં મૂકી દઈશ કારણ કે આ જે 90 માઇનસ થીટા, તમે જાણો છો કે એક વ્યાખ્યા તમે કોટિકોણની પણ શીખી ગયા છો. કોટિકોણની જે વ્યાખ્યા એવી છે કે જે બે ખૂણાઓના માપનો સરવાળો 90 અંશ થાય તેને કોટિકોણ કહેવાય. અહીંયા બીજો એક શબ્દ પણ યાદ દેવડાવી દઉં કે પૂરક કોણ. પૂરક કોણની અંદર એમાં એવું છે કે જે બે ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય તો એને પૂરક કોણ કહેવાય. આપણે અહીંયા માત્ર કોટિકોણની વ્યાખ્યા બરાબર તાજી કરી લીધી. હવે સામાન્ય રીતે જો અગર તમને હું કહું કે એક ખૂણો 30 અંશનો છે તો એ 30 અંશના કોટિકોણ એનું માપ આપણે શોધવું હોય તો આપણે શું કરીશું કે 90 ડિગ્રી એટલે કે 90 અંશ ઓછા 30 અંશ કરીશું તો આપણને 60 અંશ મળશે. એટલે કે આ 30 અને 60 બંનેનો સરવાળો 90 થાય છે. તો જો કોઈ પણ એક ખૂણો આપેલો હોય અને એ ખૂણાને 90 અંશમાંથી જો બાદ કરવામાં આવે તો એનાથી આપણને એનો કોટિકોણ પ્રાપ્ત થાય છે. એટલે આ જે તમે આટલું શીખી ગયા તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે 90 અંશની અંદરથી જો અગર કોઈ થીટા જો બાદ કરવામાં આવે તો આપણે આ જે થીટા જો અગર બાદ કરવામાં આવે તો એનાથી એ ખૂણા એનો આપણને કોટિકોણ મળશે. એટલે ખૂણા એનું માપ આપણને આજે આપણે કોટિકોણ જે મળશે તો એ 90 માઇનસ થીટા હમણાં જેવી રીતે કર્યું આપણે એવી જ રીતે આપણા ખૂણા એનું જે માપ છે તો એ કોટિકોણ મળશે. મેં તમને હમણાં જ કહ્યું હતું કે બીજો એક પણ બાબત ધ્યાન રાખવી જોઈએ કે કાટકોણ ત્રિકોણમાં 3 ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય છે. કોઈ પણ ત્રિકોણ હોય 3 ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે આપણે જાણીએ છીએ. કાટકોણ ત્રિકોણમાં શું હોય છે કે આ જે બે ખૂણાઓ બાકી બચ્યા એટલે ખૂણો એ અને ખૂણો સી, તો એ બંનેનો આપણે સરવાળો જો અગર 180 માંથી 90 જો આપણે બાદ કરીએ તો આપણને એ બંને ખૂણાઓના માપનો સરવાળો 90 અંશ મળે છે.
એનો અર્થ એવો થાય કે ખૂણો એ અને ખૂણો સી એ કોટિકોણ છે. અહીંયા ખૂણો સી ની જગ્યાએ આપણે થીટા ધારેલા છે, એટલે કે માપ ખૂણો એ બરાબર 90 માઇનસ થીટા. આપણે અહીંયા ડિગ્રી પણ અહીંયા લખી શકીએ છીએ આને બદલે કે 90 માંથી જે થીટા બાદ થાય એટલા અંશ આપણને એનો કોટિકોણ મળશે. એટલે ખૂણા એનું જે માપ આપણને મળ્યું તો એ આ 90 માઇનસ થીટા મળી ગયું. હવે આપણે શું કરીશું? સૌથી પહેલા તો એ જોઈએ કે આમાં આપણે આને કાઢી નાખીશું, કારણ કે આ શબ્દ સમજી લીધેલો છે કોટિકોણ, એટલા માટે. હવે આપણે જોઈએ કે ત્રિકોણમિતીય વિધેયો, તો એ પહેલા આપણે ગુણોત્તરોની વાત કરીએ. ત્રિકોણમિતીય જે ગુણોત્તરો કોને કહેવાય કે ત્રિકોણની જે 3 બાજુઓ છે તો એને આપણે બરાબર સમજી લઈએ. કેવી રીતે? આપણે ખૂણો સી ની જગ્યાએ એનો માપ થીટા ધારેલું છે. ખૂણા સી ની સામેની બાજુ જો અગર શોધવી હોય, આપણે જાણીએ છીએ કે કોઈ પણ ત્રિકોણના જે 3 શિરોબિંદુઓ પૈકી કોઈ ખૂણાની સામેની બાજુ જો શોધવી હોય તો એ શિરોબિંદુઓને આપણે ઢાંકી દઈએ. બાકી બચેલા જે 2 શિરોબિંદુઓ છે, અહીંયા અગર જો સી ને આપણે ઢાંકી દઈએ તો બાકી બચેલા છે એ અને બી. તો આ એબી રેખાખંડ જે બનશે એ સામેની બાજુ બનશે, કારણ કે ખૂણા સી ની સામેની બાજુ એબી રેખાખંડ છે. આ એબી રેખાખંડને આપણે સામેની બાજુ ટૂંકમાં લખીશું સાબા. આપણે લખી લીધું. હવે કર્ણની વ્યાખ્યા પણ આપણને ખબર છે. કર્ણની વ્યાખ્યા એ છે કે કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહે છે. તો અહીંયા આ જે કાટખૂણો છે, ખૂણો બી કાટખૂણો છે, આપણે અહીંયા દર્શાવેલું છે. તો એની સામેની બાજુ કઈ થશે? હમણાં જ આપણે જોયું કે બી ને ઢાંકી દઈએ તો બાકી રહેશે એસી. તો આ કર્ણ બનશે. એટલે અહીંયા આપણે કર્ણ લખી દીધો. હવે એક બાજુ હજુ બાકી બચેલી છે. તો અહીંયા ખૂણા સી ની પાસેની બાજુ, સામેની બાજુ આવી ગઈ, કર્ણ આવી ગયો. આપણે જાણીએ છીએ કે ત્રિકોણમાં 3 બાજુઓ હોય છે. આ બંને બાજુઓનો તો આપણે નામ આપી દીધા પછી આ એક આ જે બાજુ બચેલી છે તો એમાં એને આપણે પાસેની બાજુ કહીએ છીએ, કારણ કે ખૂણા સી ની પાસેની બાજુ છે આ, એટલે પાબા તરીકે આપણે એને દર્શાવી દઈએ છીએ. તમે કદાચ કહેશો કે ખૂણા સી ની પાસેની તો 2 બાજુઓ છે, એમાં એક એસી છે અને બીસી પણ છે. પણ તમે જાણો છો કે એસી તો કર્ણ છે, એટલે કે કર્ણ સિવાયની જે બાજુ હશે તો એની પાસેની બાજુ કહેવાશે. તો અહીંયા આપણે જે પાસેની બાજુ એ પણ જે વ્યાખ્યા જોઈ લીધી. હવે સૌથી પહેલા સાઇન, એનો ખરો શબ્દ છે SINE, સાઇન. પરંતુ આપણે જે સાઇન થીટા જ્યારે લખવું હોય તો એમાં માત્ર ને માત્ર 3 જ પહેલા અક્ષરો આપણે દર્શાવીએ છીએ. તો અહીંયા આપણે જે સાઇન એના બદલે સાઇન થીટા કહીશું. તો આ પહેલો જે ગુણોત્તર આપણે જોઈએ કે સાઇન થીટા, એમાં એનું સૂત્ર પહેલું તો આપણે સમજી લઈએ. સા અને સા, સાઇન જ્યારે આપણે બોલતા હોઈએ તો તે વખતે પહેલો અક્ષર આવે છે સા. તો અહીંયા પણ આપણે આ યાદ રાખવાનું છે. યાદ રાખવા માટેની હું બતાવું છું તમને ટ્રીક, કે સાબા અને છેદમાં કર્ણ. જો અગર અહીંયા લખવું હોય તો સાબા અને છેદમાં કર્ણ. બાજુઓ અહીંયા લખવાની જરૂર નથી, પણ આપણે સૂત્ર યાદ રાખવાનું છે. હવે બીજો આવશે કોસ થીટા, બીજો એક ગુણોત્તર છે. તો કોસ થીટાનું સૂત્ર સાબાની જગ્યાએ પાબા આવશે, એટલે કે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો અહીંયા આપણે લખીશું પાસેની બાજુ અને છેદમાં કર્ણ. ઓકે. હવે આપણે ત્રીજું જે ગુણોત્તર આપણે યાદ રાખવાનો છે ટેન થીટા. તો ટેન થીટા બરાબર સાબા અને છેદમાં પાબા. હવે બીજું એક આપણે જોઈએ કે સાઇન અને કોસની મદદથી પણ આ જે થીટા બને છે, ટેન થીટાનું સૂત્ર આપણે મેળવી શકાય છે. એનું સૂત્ર છે કે સાઇન થીટા અને છેદમાં કોસ થીટા. સાઇન થીટા છેદમાં કોસ થીટા. હવે
આ બંનેનો ગુણોત્તર જ્યારે આપણે લેતા હોઈએ તો આ બંનેનો જે ગુણોત્તર છે આપણે લઈશું તો એવું બનશે ખરેખર કે અહીંયા સાબા છેદમાં કર્ણ અને પાબા છેદમાં કર્ણ. તમે જોશો કે આ સાઈન નું સૂત્ર આપણે મૂકી દીધું અને અહીંયા છે એ કોસ નું સૂત્ર પણ મૂકી દીધેલું છે. તો આપણે જોઈએ કે બંનેનો છેદ સરખો છે એટલે બંનેનો છેદ ઉડી જશે. આપણે બંનેનો છેદ ઉડાડી દઈએ તો બાકી બચશે કે અહીંયા સાબા એટલે કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો સાબા છેદમાં પાબા આપણને જે સૂત્ર મળી ગયું. હવે આપણે વધારે પડતો તો આ જ યાદ રાખવાનું છે. ઓકે, હવે આ જે 3 છે એ 3 ના વ્યસ્ત પણ આપણી પાસે છે. એટલે હવે જે આવશે એ 3 ના વ્યસ્ત આવશે. એમાં જો અગર તમને હું યાદ દેવડાવું તો સાઇન, કોસ અને ટેન એ 3 ના વ્યસ્ત જો અગર લઈએ તો અહીંયાથી આપણે પ્રમાણે જે લઈ શકાશે કે સૌથી પહેલા તો આપણે ટેન થીટા નો વ્યસ્ત એટલે કે કોટ થીટા લઈએ. તો કોટ થીટા બરાબર 1/tan થીટા. ટેન થીટા નો વ્યસ્ત આપણે જાણીએ છીએ કે જો અગર તમને પૂછવામાં આવે કે ભાઈ 5 નો વ્યસ્ત કેટલો પૂર્ણાંક સંખ્યાનો તો કે 1/5. વ્યસ્ત વિશેની વ્યાખ્યા પણ તમારે જાણવી જરૂરી છે કે આપેલી જે કોઈ પણ સંખ્યા અને એવી બીજી સંખ્યા કે જે બંનેનો ગુણાકાર 1 થાય તો એવી સંખ્યાને આપેલી સંખ્યાનો વ્યસ્ત કહેવાય. જો અગર તમને સામાન્ય રીતે પૂછવામાં આવે કે ભાઈ 2/3 નો વ્યસ્ત બોલો તો તમે તરત કહેશો કે ભાઈ 3/2. એવું નથી કે 2/3 નો વ્યસ્ત 3/2 થાય, પણ 3/2 નો વ્યસ્ત પણ 2/3 થશે. ટૂંકમાં અંશ અને છેદને આપણે ઉપર નીચે એટલે કે અંશ અને છેદનું સ્થાન બદલવાનું છે તો એનો વ્યસ્ત બની જશે. આપણે અહીંયા થોડીક આ બાબત પણ સમજી લઈએ. હવે આ બંનેનો ગુણાકાર કરશો. તમે અગાઉ શીખી ગયા છો અપૂર્ણાંક અથવા તો સમય સંખ્યાઓનો જે ગુણાકાર, તેમાં 3 એકુ 3 અને 2 એકુ 2 એટલે 1 ગુણ્યા 1 બરાબર આપણને 1 મળી ગયું. હમણાં જ મેં તમને કહ્યું હતું તે પ્રમાણે હવે આપણે વાક્ય યાદ રાખવાનું છે કે કોઈ પણ સંખ્યા કે ત્રિકોણમિતિય ગુણોત્તર અને તેનો વ્યસ્ત એ બંનેનો ગુણાકાર 1 થાય છે. તો અહીંયા આ બંનેનો જો ગુણાકાર 1 થયો. અચ્છા, એટલું પણ યાદ રાખવા જેવું છે, અગર જો તમને -4/7 જો આપવામાં આવે તો એનો વ્યસ્ત કેટલો થાય? ઘણા વિદ્યાર્થીઓ એ ભૂલ કરે છે કે માઇનસ ને બદલે પ્લસ કરી નાખે છે, પણ ના, માઇનસ જે ઋણ હોય એનો વ્યસ્ત ઋણ જ થાય. એનો વિરોધીમાં એની નિશાની બદલાય છે, વ્યસ્તમાં નિશાની બદલાતી નથી. તો અહીંયા -4/7. હવે આનો જો અગર વ્યસ્ત કરવો હોય તો અહીંયા માઇનસની નિશાની તો રહેશે જ. ઋણ છે આપણે એટલે એને કૌંસમાં મૂકી દઈએ. આને પણ ઋણ છે એટલા માટે ફરીથી કૌંસમાં મૂકીશું. તો -7/4 કરીએ. હવે આપણે જાણીએ છીએ કે બે ઋણ સંખ્યાઓનો ગુણાકાર ધન થાય છે. માઇનસ માઇનસ પ્લસ એટલે ગુણાકાર હોય કે ભાગાકાર હોય પરંતુ એ ધન થઈ જાય છે. તો અહીંયા આપણે જોઈએ કે ઓછા ઓછા તો બરાબર વત્તા આપણને મળી ગયા. પહેલા નિશાની નક્કી કરી લીધી. હવે આપણે આ બંને જે સંખ્યાઓનો ગુણાકાર તો કે 7 એકુ 7 અને 4 એકુ 4 તો 1 ગુણ્યા 1 બરાબર 1 મળે છે. ધન 1 છે તો આપણે નિશાની કાઢી નાખીએ તો પણ ચાલે. એટલા માટે આ જે 1
જે મળ્યો આપણને એનો અર્થ એવો થયો કે આ બંને સંખ્યાઓ પણ એકબીજાની વ્યસ્ત છે. પરસ્પર પણ શબ્દનો ઉપયોગ કરી શકીએ કે આ બંને સંખ્યાઓ પરસ્પર વ્યસ્ત છે. હવે આપણે હમણાં જ મેં તમને કહ્યું હતું કે જે સાઇન, કોસ અને ટેન, હવે આપણે જોઈશું કે સાઇન, કોસ અને ટેનના ત્રણેના વ્યસ્ત આપણને જે મળે છે તો એ બંનેનો ગુણાકાર 1 થાય છે. એટલે હવે આપણે આ વિગતને આગળ વધારીશું. હવે આપણે જોઈએ કે પહેલા ત્રણના બાજુઓના સૂત્રો પણ જોઈ લીધા. સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, કોસ થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ, ટેન થીટા બરાબર આપણે જોઈએ કે આ બંનેનો જે ગુણોત્તર મેં હમણાં જ તમને બતાવેલું તે પ્રમાણે હવે આપણે એ રીતે જ મૂકીશું કે સામેની બાજુ અને છેદમાં પાસેની બાજુ. હવે આનો જે ગુણોત્તર છે આપણે ત્રિકોણમિતીય ગુણોત્તરો નો જે ગુણોત્તર અહીંયા એના સ્વરૂપમાં લખીએ, એટલે કે થીટાના સ્વરૂપમાં લખીશું તો સાઇન થીટા અને છેદમાં કોસ થીટા આપણે આજે જોયું. હવે ક્રમ કયો જાળવવાનો છે તે હું તમને બતાવી દઉં. ટેન પછી કોટ લખવાનો છે. હમણાં જ મેં તમને બતાવ્યું હતું કે કોટ થીટા એ ટેન થીટાનો વ્યસ્ત છે. તો અહીંયા હવે આપણે જોઈએ કે આ ટેન થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ છે. હવે આપણે શું કરી શકાશે કે અહીંયા આનો જો વ્યસ્ત લઈએ તો ઉપર આવશે પાસેની બાજુ અને છેદમાં સામેની બાજુ. આનું પરથી આપણને જે મળી ગયું એ જ પ્રમાણે આનો પણ વ્યસ્ત લઈએ તો અહીંયા એવું આપણને મળશે કે કોસ થીટા અને છેદમાં સાઇન થીટા. હવે યાદ રાખજો સાઇન, કોસ, ટેન, કોટ, સેક. તો સેક થીટા એ કોસ થીટાનો વ્યસ્ત છે. તમે જાણો છો કે કોસ થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ. હમણાં જ મેં તમને સમજાવ્યું કે વ્યસ્ત લઈએ તો શું થાય, અંશ અને છેદના સ્થાનની અદલા બદલી કરવામાં આવે એટલે ઉપર કર્ણ આવશે અને છેદમાં પાસેની બાજુ આવશે. હવે અહીંયા આપણે વિચારીએ કે સેક થીટા એ કોસ થીટાનો વ્યસ્ત છે. તો એનો અર્થ એવો થયો કે સેક થીટા બરાબર 1 છેદમાં કોસ થીટા આપણે આવી રીતે મૂકી શકાશે. હવે આવશે કોસેક થીટા. આ સાઇન થીટાનો વ્યસ્ત છે. સાઇન થીટાનો વ્યસ્ત છે એટલે મેં તમને હમણાં જ કહ્યું હતું કે સાઇન થીટા બરાબર સાબા છેદમાં કર્ણ એટલે કે સામેની બાજુ છેદમાં કર્ણ. તો આને આપણે ઉલટાઈ લઈએ તો એના બરાબર બનશે કે કર્ણ અને છેદમાં સામેની બાજુ. હવે આપણે જાણીએ છીએ કે સાઇન થીટાનો વ્યસ્ત મેં તમને હમણાં કહ્યું હતું કે 5નો વ્યસ્ત 1/5. તો સાઇન થીટાનો વ્યસ્ત તો એમાં 1 છેદમાં સાઇન થીટા આવશે. હવે આપણે અહીંયા જે પેટર્ન રજૂ થયેલી છે એમાં આ બંને વચ્ચેનો જે સંબંધ જો દેખાય છે આ ક્રમમાં યાદ રાખવાનું એટલા માટે તમને કહું છું કારણ કે આનાથી બે ફાયદા થશે. એક તો કોટિકોણના એમાં પણ સંબંધો તમને ઇઝીલી યાદ રહી જશે અને વ્યસ્ત સંબંધો પણ યાદ રહી જશે. હું અહીંયા લખું છું વ્યસ્ત. કોનો સંબંધ કોની સાથે છે એટલે કોણ કોનું વ્યસ્ત છે
તો અહીંયાથી જો પેર બનાવીશ, આપણે જાણીએ છીએ કે સાઇન થીટા એ કોસેક થીટાનો વ્યસ્ત છે, અથવા સાઇન થીટાનો વ્યસ્ત કોસેક થીટા છે. ઓકે, તો અહીંયા તમે જોયું કે સાઇન થીટા એના બરાબર આપણે સામેની બાજુ છેદમાં કર્ણ, સૂત્ર પણ જોશો તો એ ખ્યાલ આવશે કે કર્ણ છેદમાં સામેની બાજુ. હવે અહીંયા પણ જોશો તો તમને ખ્યાલ આવી જશે કે 1 છેદમાં સાઇન થીટા એ આપણે કોસેક થીટા, એટલે આ બંને એકબીજાના વ્યસ્ત છે. મેં જે નિશાની કરેલી છે. બીજી એક પેર બને છે વ્યસ્તની, તરત તમને ખ્યાલ આવી ગયો હશે કે કોસ થીટા નો વ્યસ્ત સેક થીટા, અને આના બરાબર જો અગર આપણે લખવું હોય તો આને આવી રીતે પણ દર્શાવી શકીએ કે 1 છેદમાં કોસેક થીટા, અને આને એ પ્રમાણે લખી શકાય કોસ નો વ્યસ્ત સેક છે એટલે કે 1 છેદમાં સેક થીટા. આ પ્રમાણે આ બધા સૂત્રો આપણી સમક્ષ હાજર છે. હજુ એક ત્રીજી પેર બાકી રહી ગઈ છે, અને એ જે જોડી એ ટેન થીટા અને કોટ થીટાની છે. તમે પેટર્ન જોઈ શકો છો કે ઉપરનો છેડો અને નીચેનો છેડો આ બંને એકબીજાના વ્યસ્ત, એનાથી આપણે બંને તરફથી અંદર તરફ આવીએ, આ બંને એકબીજાના વ્યસ્ત છે અને આ બંને એકબીજાના વ્યસ્ત છે. અગર જો આપણે જાણીએ છીએ તો અહીંયા વ્યસ્ત ગુણોત્તરો વિશે આપણે આજે શીખી ગયેલા છીએ કે એના વિશેનો જે સંબંધ છે એ હું અહીંયા એ પ્રમાણે દર્શાવી દઉં છું. મેં તમને હમણાં જે સમજાવેલું કે સંખ્યા અને એનો વ્યસ્ત એ બંનેનો ગુણાકાર 1 થાય છે. અચ્છા, તમે અગાઉ પ્રાથમિકમાં શીખી ગયા, અત્યારે જે તમે 2/3 અને 4/7 નું જે ઉદાહરણ મેં આપેલું એ સમય સંખ્યા એટલે કે અંશ અને છેદના સ્વરૂપમાં હતી. હું તમને જે પ્રશ્ન પૂછું છું કે 6 છે એ 6 નો વ્યસ્ત શોધવો હોય તો તમે કહેશો કે આ તો પૂર્ણાંક છે, તો એનો વ્યસ્ત આપણે જાણીએ છીએ કે 1/6 થાય, એ આપણે શીખી ગયા. તમે કહેશો કે સાહેબ 6 ની અંદર આમાં તો નીચે તો કઈ છે જ નહીં છેદમાં તો, પણ તમે જાણો છો કે જ્યારે પૂર્ણાંક સંખ્યા હોય, પૂર્ણાંક સંખ્યાના છેદમાં 1 મૂકવાથી કે 1 કાઢી નાખવાથી, એટલે કે 1 છેદમાં જો આવેલો હોય તો કાઢી નાખો, અથવા તો આપણે ન હોય તો 1 મૂકી શકો છો. આપણે અહીંયા જે 6 છે એને આપણે 6/1 પણ લખી શકાશે. હવે આનો જે વ્યસ્ત છે તમે જાણો છો કે હવે આને અંશ અને છેદનો સ્થાનની અદલા બદલી કરો તો 6/1 તેના બદલે 1/6 આપણે અહીંયા જોયો. તો આ જે 1/6 હવે આ બંનેનો ગુણાકાર આપણે કરીને જોઈએ તો એ ગુણાકાર કરતા આપણને 6 × 6 અને 1 × 1 આ તો છે જ અહીં ઘડી, તો અહીંયા 1 × 1 મળશે. તો 6 અને આપણે આ 1/6 એ બંને એકબીજાના વ્યસ્ત છે. એનાથી ઉલટું આપણે જો વિચારીએ, હું તમને હમણાં પૂછું કે 1/12 આનો વ્યસ્ત કેટલો, તો તમે અંશ અને છેદના સ્થાનની અદલા બદલી કરશો તો તમને મળશે કે એનો જે સ્થાનની અદલા બદલી કરીએ તો 12/1 મળે. ચેક કરી લઈએ કે 12 × 12 અને 1 × 1, તો અહીંયા તમે આનો પણ છેદ ઉડાડશો તો પણ એ જ મળશે તમને, 1 × 1 = 1 મળશે. એનો અર્થ એવો છે કે 1/12 અને 12/1 એ બંને એકબીજાના વ્યસ્ત છે. હવે 12/1 લખવાને બદલે તમે માત્ર 12 લખી શકો છો. કોઈ કદાચ પૂછે કે કેવી રીતે સાહેબ, તો 12 × 12 તો અહીંયા ઉપર 12 જ આવશે જો અગર છેદ ઉડાડો તો પણ. ઓકે, એટલે આ રીતે આપણે અહીંયા 12/1 ને બદલે અહીંયા પૂર્ણાંક સંખ્યા છે એટલા માટે એને આપણે અહીંયા 12 લખી શકીએ છીએ. તો એના જેવું હવે આપણે જે બંનેના જે વ્યસ્તના સંબંધ છે, તો એ વ્યસ્તના સંબંધ અહીંયા મેં જે તમને સમજાવ્યું
એ જ પ્રમાણે હવે આપણે જોઈએ કે સાઇન થીટા ઇન્ટુ અહીંયા ગુણાકારની નિશાનીને બદલે માત્ર ગુણાકારનું જે ચિહ્ન ટપકા સ્વરૂપે પણ તમે દર્શાવી શકો છો. સાઇન થીટા ઇન્ટુ શું આવશે કે એના બરાબર 1 થાય? હવે તમે મને કહી શકશો સાઇન થીટાનો વ્યસ્ત કયો છે? આપણે હમણાં જોયું કે કોસેક થીટા. તો સાઇન થીટા ઇન્ટુ કોસેક થીટા બરાબર 1. એવી જ રીતે કોસ થીટા નો વ્યસ્ત સેક છે, તો કોસ થીટા ઇન્ટુ સેક થીટા ઇઝ ઇક્વલ ટુ 1 અને ટેન થીટા ઇન્ટુ કોટ થીટા ઇઝ ઇક્વલ ટુ 1. હવે આની ઉપરથી બધા 6 સૂત્રો આપણને મોડે થઈ શકે છે કે સાઇન થીટા ગુણ્યા કોસેક થીટા છે. કોસેક થીટા આ બાજુ ગુણાકાર છે, પેલી બાજુ લઈ જઈએ તો ભાગાકાર થઈ જશે. તો સાઇન થીટા બરાબર 1 કોસેક થીટા એવું બનશે. એ આપણે સૂત્ર છે જ આપણી પાસે. એવી જ રીતે કોસેક થીટાને જો અહીંયા રહેવા દઈએ અને સાઇનનો પણ ગુણાકાર એની સાથે થયેલો છે, અને જો જમણી બાજુ લઈ ગઈએ તો ગુણાકારની વિરુદ્ધ ક્રિયા ભાગાકાર, એટલે કોસેક થીટા બરાબર 1 સાઇન થીટા. એ પણ આપણે અહીંયા લખેલું છે. બરાબર. હવે તે જ રીતે કોસ થીટા બરાબર 1 સેક થીટા. તો અહીંયા કોસ થીટા બરાબર 1 સેક થીટા આપણે લખેલું છે. અને એ જ રીતે સેક થીટાને અહીંયા રહેવા દઈએ અને કોસ થીટાને જમણી બાજુ જો આગળ લઈ ગઈએ તો કોસ થીટા બરાબર સેક થીટા બરાબર 1 કોસ થીટા. તો અહીંયા આપણે જોયું કે સેક થીટા બરાબર 1 કોસ થીટા. ઓકે. હવે આ જે ટેન થીટા અને કોટ થીટા આપણે જ મેં હમણાં જે કહ્યું કે આ બંનેનો ગુણાકાર 1 થાય છે. બંને એકબીજાના વ્યસ્ત છે, પરસ્પર વ્યસ્ત છે. તો અગર જો આવું હોય તો એમાં આપણે આને સાબિત કરવું છે. મારે આ વસ્તુને જો અગર સાબિત કરવી હોય તો કરી શકાશે. એટલે હવે આ કેવી રીતે સાબિત કરી શકાશે તે પણ હું તમને કહું કે અહીંયા ડાબી બાજુ લઉં છું. સામાન્ય રીતે જે બાજુ મોટી હોય એ ડાબી બાજુ આપણે અહીંયા જનરલી મોટી છે એટલા માટે આપણે ડાબી બાજુ લઈએ છીએ. તો ડાબી બાજુ બરાબર એમાં આપણે બરાબરની નિશાનીની ડાબી બાજુએ જો ટેન થીટા ઇન્ટુ કોટ થીટા આપણે આ લખી લીધું. ટેન અને કોટ બંનેના સૂત્રો આપણી પાસે છે જ. આ બંને સૂત્રો પણ લખી દઈએ. એટલે કે સાઇન થીટા છેદમાં કોસ થીટા ગુણ્યા કોસ થીટા છેદમાં સાઇન થીટા. તમે હમણાં જોયું કે સાઇન થીટા છેદમાં કોસ થીટા અને કોસ થીટા છેદમાં સાઇન થીટા બંને એકબીજાના વ્યસ્ત છે. આપણે છેદ ઉડાડી દઈએ. કોસ થીટા ગુણ્યા 1 બરાબર કોસ થીટા, સાઇન થીટા ગુણ્યા 1 બરાબર સાઇન થીટા અને 1 ગુણ્યા 1 બરાબર 1. એ આપણને મળી ગયેલા છે અને એ બરાબર જમણી બાજુ છે. એટલે કે આ બંને ટેન થીટા અને કોટ થીટા બંનેનો ગુણાકાર 1 થાય છે. એટલે કે ટેન થીટા અને કોટ થીટા બંને એકબીજાના વ્યસ્ત છે. ઓકે.